સમાચારથી શરૂઆત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવામાં આવશે. કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે ફોર્મ ભરાશે. ચૂંટણી અધિકારી કુશલસિંહ પટેલિયા અને સંજય દેસાઈ વડોદરા પહોંચી ગયા છે. 5 તારીખે સંકલનની બેઠકમાં ક્રાઇટેરિયા મુજબ ફોર્મ નક્કી થશે તો 6 તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં યાદી રજૂ કરવામાં આવશે કે કોણે કોણે ફોર્મ ભર્યા છે. 10મી જાન્યુઆરીએ ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે છે. તો વડોદરામાં ભાજપના પ્રમુખ કોણ બનશે તેને લઈને કવાયત શરૂ થઈ ગઈ છે. અનેક એવા દાવેદારો પણ છે જે મેદાને ઉતરશે. ભાજપ પ્રમુખના દાવેદારોની વાત કરીએ તો હાલમાં ડોક્ટર વિજય શાહ વર્તમાન પ્રમુખ છે, પરંતુ અન્ય કેટલાક નામોની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે કે તેઓ મેદાને ઉતરી શકે છે અને ફોર્મ ભરી શકે છે. તો પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ શહેર ભાજપ પ્રમુખ તરીકે ફોર્મ ભરી શકે છે. આ સાથે જ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા પણ મેદાને આવી શકે છે. મહામંત્રી સત્યેન કુલાબકર તો પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ફોર્મ ભરી શકે. જિલ્લા ભાજપ પ્રમુખ માટે પ્રબળ દાવેદારોની અત્યારે આપણે વાત કરી રહ્યા છે. ત્યારે સતીશ દાવેદાર વર્તમાન પ્રમુખ છે. અશ્વિન પટેલ પૂર્વ પ્રમુખ છે. અશોક પટેલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ છે. તો ધર્મેશ પંડ્યા જિલ્લા પ્રભારી છે નર્મદાના. તો બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા ભાજપ મહામંત્રી. દર્શિત બ્રહ્મભટ્ટ યુવા ભાજપ પ્રમુખ સાંસદના ખાસ કહેવાય છે. જો કે તે પણ ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. એટલે અનેક નામો સામે આવી ચૂક્યા છે. જો કે હવે એ નામમાંથી કોણ નક્કી થાય તે જરૂરી છે. વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે હવે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આજે ફોર્મ ભરવામાં આવશે. આવતીકાલે જે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, સંકલનની બેઠક મળશે અને 6 તારીખે આ જે પણ ફોર્મ ભરાયા છે તે પ્રદેશ કાર્યાલયની જે મિટિંગ છે તેમાં આપવામાં આવશે અને ત્યારબાદ જે ક્રાઇટેરિયા મુજબ જે ફોર્મની છટણી પણ થશે. કારણ કે આ વખતે નવા નિયમ એવા છે કે 2 વખત 2 ટર્મથી સક્રિય કાર્યકર હોવા જોઈએ. જિલ્લા અને મંડળ કક્ષાએ પણ તેઓ સક્રિય હોવા જોઈએ, જવાબદારી નિભાવેલી હોવી જોઈએ, ત્યારે જ તેઓને પ્રમુખ પદ માટે સ્વીકારવામાં આવશે. ત્યારે આ વખતે ડોક્ટર વિજય શાહ વર્તમાન પ્રમુખ, રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ, સાથે જ અન્ય જે દાવેદારો છે ભૂપેન્દ્ર લાખાવાલા પૂર્વ મંત્રી છે, રાજેન્દ્ર ત્રિવેદી છે, સત્યેન કુલાબકર કે જો મહામંત્રી 5 થી 6 જેટલા નામ છે. પરંતુ આખરે જે નિર્ણય છે મોવડી મંડળ લેતી હોય છે અને ત્યારબાદ કોણ પ્રમુખ બનશે તેનો ઘટસ્ફોટ થશે. અને જિલ્લામાં પણ આજે પ્રમુખ પદના ફોર્મ ભરાવી રહ્યા છે. ત્યારે કોણ પ્રમુખ બનશે તેની અટકળો તો ચાલી જ રહી છે, પરંતુ લોબી કોની ચાલશે તે પણ જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વડાન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. એટલે કોની લોબી ચાલી જાય છે, કોની લોબી ચાલતા કોનું નામ સામે આવે છે ખૂબ જ મહત્વનું છે. જો કે અત્યારે તો અનેક એવા નામ સામે આવ્યા છે જે ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરશે. સાહેબ, આજે પ્રમુખ પદ માટે ફોર્મ ભરાવાના છે. સમગ્ર પ્રક્રિયા શું છે ને પછી ક્યારે જાહેરાત થઈ શકે? પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારત વર્ષની અંદર સંગઠન પર્વ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ મંડળના પ્રમુખોની, વોર્ડના પ્રમુખોની જાહેરાત પણ થઈ ગઈ. એ પ્રમાણે હવે જિલ્લા અને મહાનગરના પ્રમુખ પદ માટેની વિચારણા હાથ ધરાઈ છે. જે લોકો મહાનગરની અંદર જે કાર્યકર્તાઓ જે ક્રાઇટેરિયા ફિક્સ કર્યા છે એ પ્રમાણે જે પોતે ઈચ્છુક હોય પ્રમુખ પદ માટે એ લોકો આજે આવીને ફોર્મ ભરી જશે. પછી મહાનગરનું એક સંકલન બેસતું હોય છે અને ત્યારબાદ આ બધા જ ફોર્મ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવે છે અને પ્રદેશ કક્ષાએથી આ નિર્ણય લેવાતો હોય છે. તારીખ ક્યાં સુધી જાહેરાત થઈ શકે? એવું કંઈ ફિક્સ નથી અત્યારે તો, પરંતુ જે પ્રમાણે વોર્ડ પ્રમુખ અને મંડળ પ્રમુખોની જાહેરાત થઈ છે એ પ્રમાણે આ પણ ખૂબ ત્વરિત એટલે ખૂબ ટૂંક સમયની અંદર મહાનગરના પ્રમુખની પણ જાહેરાત પ્રદેશ કક્ષાએથી થઈ જશે. ના, એ ફક્ત આજે જ આજના દિવસ પૂરતું એ સંકલન હોય છે. જે મહાનગરનું અને જિલ્લા કક્ષાનું જે સંકલન હોય એ સંકલનમાં આ બધા ફોર્મની ચર્ચાઓ થતી હોય છે. એક નિર્ણય માટે પ્રદેશ કક્ષાએ નિર્ણય લેવાતો હોય છે, એના માટે હું અબાધિત નથી.
ના, એવો કોઈ વિકલ્પ તો છે નહીં, પણ પ્રદેશ કક્ષાએ જે નિર્ણય લે એ નિર્ણય પછી દરેક જગ્યાએ નીચે કાર્યકર્તાઓ સ્વીકારતા હોય છે. આ વખતે કોઈ એવો નવો ક્રાઇટેરિયા છે કે જે અગાઉ ના હોય ને આ વખતે નવો હોય એવો કોઈ ક્રાઇટેરિયા? ના, બધા ખાસ કરીને એ છે કે અત્યારે અને અગાઉના 2 ટર્મ, આ ટર્મ અને અગાઉના 2 ટર્મ પણ એ સક્રિય કાર્યકર્તા હોવા ફરજિયાત છે. મંડળ કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ પણ એમણે ક્યાંક ને ક્યાંક એક જવાબદારી સંભાળેલી હોવી જોઈએ. એ ખૂબ જરૂરી છે, કારણ કે મહાનગર ચલાવવું હોય, જિલ્લો ચલાવવો હોય તો કાર્યકર્તા ઘડાયેલો હોય એ જરૂરી છે. નવું છે આ વખતે. જી, થેન્ક યુ.